નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મહેરવાડાથી વડગામ અને ખેરાલુથી હિંમતનગરને જોડતા રોડના સરકાર દ્વારા નેશનલ હાઈવે 58 જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે વડગામ તાલુકાના પિલોચા નજીક સરસ્વતી નદી પર નગાણા ગામના પુલના છેડા પર થોડા દિવસ પહેલા પડેલા કમોસમી સામાન્ય વરસાદમાં એક મોટો ખાડો પડ્યો છે, જેના લીધે મોટા અકસ્માત સર્જાય તેવી ભીતિ વાહન ચાલકોમાં સેવાઈ રહી છે. ત્યારે ગયા ચોમાસામાં પણ આ જગ્યાએ ખાડો પડ્યો હતો, પણ નેશનલ હાઈવે 58ની ઓફિસ ઈડર ખાતે આવેલી છે અને તેના અધિકારીઓ ઘોર નિદ્રામાં હોવાથી તે સમયે માત્ર ખાડામાં માટી પૂરી સંતોષ માન્યો હતો. આ અંગે સ્થાનિક અગ્રણી હયાતખાન બિહારીએ જણાવ્યું હતું કે આ પુલ પરનો ખાડો છેડા પર છે, તેનાથી ભવિષ્યમાં પુલને મોટું નુકસાન કરી શકે છે અને પિલુચા ચોકડી નજીક જ્યાં ચોમાસામાં મોટા પ્રમાણમાં પાણી ભરાય છે ત્યાં નેશનલ હાઈવે દ્વારા પાણીના નિકાલ માટે ગટર લાઈન નાખી 3 ચેમ્બર બનાવવામાં આવી છે, પણ ગટર લાઈન અને ચેમ્બરમાં માટી ભરાઈ જવાથી પાણી નીકળી શકતું નથી, જેના લીધે વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. અને નેશનલ હાઈવે 58ના અધિકારીઓને વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં આ ખાડા કાન કરી રહ્યા છે. ત્યારે તાત્કાલિક પુલના છેડાનો ખાડો સારી રીતે પૂરવામાં આવે, ગટરમાંથી માટી કાઢવાની સફાઈ કરી તેના પર ઢાંકણા નાખવામાં આવે તેવી ગ્રામજનો અને વાહન ચાલકોની માંગ છે.